હેલો નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં ફૂલ લેરમાં તૈયારી બગડા સટીના ધડ બડાટીના ધાડા જીરું ચાલુ હશે મારા હવાજડાવ આજે તમારા માટે લઈને આવી ગયો છું સંસ્કૃતમાં વાક્ય બનાવો આરું 80 માંથી 80 માર્કનું સાહેબ 78 માર્કનું આવડે હારા 2 માર્ક કપાયા સાહેબ જો આ 2 માર્કની તૈયારી થઈ જાય ને તો આપણે કાયદેસર ધડ બડાટીના ધાડા જીરું બોલાવી દે તો મિત્રો તમારા માટે લઈને આવી ગયો છું અને અત્યારે જે આપું છું પીડીએફ પૂરો થાય એટલે ડાયરેક્ટ તમારા ગ્રુપમાં પીડીએફ આવી જશે અને સાથે સાથે તમને એ જ પ્રશ્ન પૂછાશે એ પણ કહી દઉં છું કે આમાંથી જ તમારો પ્રશ્ન હશે તો આટલા 18 એમસીક્યુ કેટલા છે 17 પ્રશ્ન છે જો સમજાય તો સમજી લ્યો ન સમજાય તો ગોખી નાખો પણ માર્ક આવવો જોઈએ તો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો વાયા ફરતા પહેલી વાર વિડીયો જોવા પધાર્યા હોય અને બટન દબાવવાનું બાકી હોય સબસ્ક્રાઇબ નો તો જલ્દીથી દબાવી દેજો અને તમે બધાય વિડીયોને લાઈક કરજો જેથી હું મને આમ થોડુંક જૂનૂન ચડે અને તમારા માટે અવનવા વિડીયો લઈને આવું અને પરીક્ષા સુધીમાં પેપર હાથમાં આવે ત્યાં સુધીમાં એ બધું દઈ દેવાનું છે ને 80 માંથી 80 નું તમારે બધું ઠલવીને આવવાનું છે પેપરમાં અને કાયદેસર ધડબડાટીને ધાડા જીરો બોલાવવાનું છે તો આજે પ્રશ્ન લઈને આવી ગયો છું શરૂઆત કરીએ છીએ પહેલો જેમાં પ્રશ્ન છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા હવે જો ભાઈ આની અંદર પહેલી વસ્તુ એ તમને કહી દઉં તમને આવડવું જોઈએ શું આવડવું જોઈએ ભાઈ આ તમે આની પહેલાનો વિડીયો હતો તમે સ્મ પ્રયોગ વાળો એ ખાસ જોઈ લેજો બધા ભાઈ ખાસ એક તો તમને વિભક્તિ આવડવી જોઈએ વિભક્તિ એટલે રામ વાળું ટેબલ એ બધું બરાબર અને એક તો કાર્ડ આવડવા જોઈએ જેને આ બે વસ્તુ આવડે છે એને આ માર્ક આવી જ ગયો હવે નો આવડે તો મૂંઝાવાનું નથી 17 ને ગોખી નાખવાનું હવે વિભક્તિ એટલે ઓલું છે ને આપણે ગીતમાં ગાયું હતું રામ રામમ રામેણ રામાય રામાત રામસ્ય રામે હે રામ રામો રામો રામાભ્યામ રામયો રામો રામાહ રામાન રામેભ્ય રામાણામ રામે સુહે રામ રામમ રામેણ રામાય રામાત રામસ્ય રામે હે રામ તો છોકરાઓ આ વિભક્તિ તમને આવડતી હશે તો તમને આનો આરામથી માર્ક્સ મળી જશે અને સાથે કાર્ડ આવડવા જોઈએ મી વહમાં સી ત તી ત અંતિ વહમાં સે તે દ્વે તે તે અંતે અમ વમાં સ તમ ત ત તામન ઈ વહી મઈ થા સી તમ તમ તઈ તામન સ્યામી સ્યામ સ્યામ સ્યસી સ્યત સ્યત સ્યતિ ક્ષત સ્યંતિ સ્ય સ્યા વહે સ્યામય સ્ય સે સ્યતે સ્યદ્વે સ્યતે સ્યતે સ્યંતે તુ તામન તુ તામી તામ અંતમ ઇત ઇતામ ઇયુ ઇત યાતામ ઈરન આટલું આવડતું હશે તો થાય પણ તમે એમ કહો સાહેબ તમારે તો હટાહટી બોલી જાવ આયા અમારી બગડા સટી બોલી જાય એનું શું કરવાનું તો વાંધો નહીં બેટા પણ જે પ્રશ્ન આપું છું આટલા પ્રશ્ન આવડી ગયા તો કાંઈ બીજું કરવાની જરૂર નથી તો પહેલો પ્રશ્ન છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા તમને ઓલું ટેબલ આવડતું હશે કર્તા એ કર્મ ને કરણ થી થકી વડે સંપ્રદાન માટે વાસ્તે કાજે સંબંધ નોની નુના અપાદાન થી માથી પરથી અધિકરણ માં ઉપર આ ટેબલ આવડતું હશે હવે તમારી સામે આવી જુઓ ધૃતરાષ્ટ્ર છોકરાઓ પુલ્લિંગ શબ્દ હોય પુલ્લિંગ શબ્દ એટલે કે જ્યારે છોકરાઓના નામ આવતા હોય અને એમાં એક જ વ્યક્તિનું નામ આવતું હોય ત્યારે હંમેશા એની પાછળ વિસર્ગ લાગે બે મીંડા લાગે તો તમારે કાંઈ નહીં વિચારવાનું આ ધૃતરાષ્ટ્ર છે અહીંયા જો આપ્યું છે ધૃતરાષ્ટ્ર તો એ ધૃતરાષ્ટ્રની પાછળ બે ટપકા મૂકી દેવાનો ધૃતરાષ્ટ્ર નિયમ સમજો ખાસ કૌરવોના જો ના આવ્યું નો ની નું ના એટલે કઈ વિભક્તિ થાય ષષ્ઠી તો તમને રામ વાળું ટેબલ આવે ને રામાહા બહુવચન કૌરવ કેટલા હતા 100 તો કયા વચનમાં આવે બહુવચનમાં રામાહા રામાન રામૈહિ રામેભ્યઃ રામાણામ કૌરવ છે તો કૌરવાણામ સીધું હો જોજો પિતા પુલ્લિંગ શબ્દ છે પિતા પુલ્લિંગ શબ્દ છે તો આ જનક શબ્દ આપ્યું પુલ્લિંગ હોય ને એક વચન હોય એક વ્યક્તિની વાત તો પાછળ શું મૂકવાનું મીંડું જનકઃ શું આવી ગયું જનક અને હતા એટલે આવ્યો આસિત હતામાં હંમેશા આસિત આવે એક વ્યક્તિ હોય તો આખું વાક્ય બની ગયું ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસિત સમજાય છે કે ઓમ જાય છે ઓમ નહીં જાય સમજાય જ ક્યાંય જતા નહીં ભૂકા બોલવાના સબસ્ક્રાઇબ કરજો અને બપુ 5 પેપર આપ્યા છે સંસ્કૃતના 1 2 3 4 ને 5 મોસ્ટ આઈએમપી
5 વિભાગ આપ્યા છે, A B C D E. મોસ્ટ ટાઈમ આટલું કરી લેશો બાપુ, બીજું કાંઈ નહીં. અને તમને પર્ટિક્યુલર જેની અંદર વાંધો પડે છે બધાની ઉપપદની PDF વિડીયોમાં છે, સંધિની, સમાસની, કૃદંતની, વિભક્તિની, સંખ્યાપદની, વિરોધી, સમાનાર્થી, 16 ટોપિકની PDF છે વિડીયોમાં. વિડીયો જોશો ને એમાં જે MCQ આપ્યો છે એ જ MCQ તમારા બોર્ડના પેપરમાં હશે વાલા. એટલે કદાચ કોઈને એમ થાય કે જૂનો વિડીયો, મેં થોડાક અગાઉ વિડીયો મૂકી દીધા હોય તો તમારે એ વિડીયો જોવાનો. એવું નથી કે ભાઈ હું તાજા વિડીયોની તમે રાહ જોવો, તાજો વિડીયો તો આવશે જ, પણ એ વિડીયો જો એમાંથી જાજુ પૂછાશે, બરાબર? કારણ કે પેપર સ્ટાઇલ કંઈ ફૈરી નથી અને મેં તમને IMP આપી દીધા છે. બાકી IMP તો ચાલુ જ રહેવાનું, પણ એ વિડીયો પણ નવરા બેઠા બેઠા જોવો, પ્લે લિસ્ટમાં એકવાર જાઓ. ઘટોત્કચ મેં પહેલા કીધું, નિયમ જોવો, પુલ્લિંગ હોય એક વચન હોય તો વિસર્ગ આવે. તો ઘટોત્કચ છે, જણ છે, પુલ્લિંગ છે, તો ઘટોત્કચ છે એની પાછળ 2 મીંડા મૂકી દો અહીંયા, ઘટોત્કચ. જનાર્દન નો, નો ની નું ના, ષષ્ઠી વિભક્તિ એક જ છે, જનાર્દન. તો જનઃ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય. જનાર્દન છે તો જનાર્દનસ્ય. સંદેશ, સંદેશઃ. જો અહીંયા તમને આપ્યું છે આ પ્લસ ની એટલે નય, આગળ આ લગાડવાનો અને નય, બરાબર? અહીંયા ત્રીજો પુરુષ એક જ વ્યક્તિની વાત છે એટલે તી લાગે એટલે આ નયતી. હંમેશા કોઈ માણસનું નામ આવે એકલા માણસનું તો તી આવે, સમજાણું? અને આપણે વધુ પડતા એકલા માણસ જ આવે છે. ચલો ભાઈ, આ અલગ છે. અસ્મદ અને યુસ્મદનું ટેબલ છે. અહમ આવમ વયમ મામ્મા આવમ નો અસ્મન ન મયા આવાભ્યામ અસ્માભી મયમ મે આવમ નો અસ્મભ્યમ ન મત આવાભ્યામ અસ્મત મમ મે આવયો ન અસ્માકમ ન મય આવ્યો અસ્માસુ. આ ટેબલ આપણે પાકા ન કર્યા હોય, ચિંતા નથી કરવાની. પણ અહીંયા અમે આવે એટલે અસ્મદનું થઈ જાય વયમ. શું થઈ જાય? વયમ. અમેમાં વયમ. ભાઈ, દૂતને હણનારા, એના માટે એક શબ્દ છે દૂતને હણનારા. વધારે છે રામઃ, રામૌ, રામાહા. હણનારા, દૂત ઘાતકા અને પાછળ મીંડું, દૂત ઘાતકા. અને નથી માટે એક જ શબ્દ આપ્યો છે, ન. વયમ દૂત ઘાતકા ન. ચલો ભાઈ, એના પછી આપ્યું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તો ઘટોત્કચ નિયમ, પુલ્લિંગ, એક વચન હોય એટલે વિસર્ગ લાગે. તો આપણે ઘટોત્કચ છે એની પાછળ શું મૂકી દેવાનું? વિસર્ગ. ધૃતરાષ્ટ્રને, કર્તા એ કર્મને, કર્તા એ કર્મને. તો રામઃ, રામમ, ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રમ. તો માથે મીંડું એક આવે, રામમ ધૃતરાષ્ટ્રમ. ભાઈ, અહીંયા માણસ છે તો તી આવે તો પ્ર પ્લસ નમ, આગળ પ્ર લગાડો, નમ, પ્રણમતી. સમજાણું? આટલું સહેલું છે ભાઈ. હું ઘટોત્કચ પ્રણામ કરું છું. હું એટલે અહમ, ઘટોત્કચ એકલો છે એટલે વિસર્ગ, પ્રણામ કરું છું. અભિ પ્લસ વ, અભિવાદયે, અભિવાદયે, અથવા મી આવે અહમ ભેગો હંમેશા, તો પ્રણમામી. કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો, બરાબર? ચલો આગળ વધીએ. ગોખી નાખજો, કદાચ ન સમજાય તો મૂંઝાતા નહીં, પણ પાછું પાનું કરવાનું થતું નથી. ચકલા કોઈ દી બાજ બને નહીં. હવે આટલે બાજ જ છીએ આપણે ચકલું બનવાનું થતું નથી, બરાબર? ભાઈ, રાજપુરુષો બીજા દેશમાં જાય છે. રાજપુરુષો વધારે છે, વધારે છે એટલે લે ભાઈ, રાજપુરુષો વધારે છે એટલે એવું રાજપુરુષાહા, બરાબર? પછી બીજા દેશમાં, તો અહીંયા તમે જો આપ્યું છે અન્યતરમ, ક્યાં વહી ગયું? અન્ય દેશમ જાય છે એટલે ગચ્છતિ, બરાબર? અહીંયા ઉપર એને ગુજરાતી આપ્યું નથી, પણ રાજપુરુષા અન્ય દેશાંતરમ વ્રજંતી એવું આવશે. ભાઈ, આપણા 3 કર્તવ્યો છે. આપણા એટલે આવશે અસ્માકમ, 3 એટલે ત્રીણી આવશે, તાની નહીં. શું આવશે? અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. વધારે છે 3,
બહુવચન છે એટલે સંતિ આવે, અસ્તિ આવે નહીં, બહુવચનમાં આવે. તો અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. પછી મોસ્ટ આઈએમપી ભાઈ, માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માણસ છે એટલે માનવ, સુખ ચ દુઃખ, તો બેની માથે મીંડું, સુખમ ચ દુઃખમ. અનુ પ્લસ ભૂ, ભૂનું ભય, એક જ વ્યક્તિની વાત છે. અનુભવતી ભયતી, અનુભયતી, માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભયતી. પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. આ તો સીધું તમે ઓલો પાઠ ભણ્યા તરત ખબર. પહેલું કાર્ય છે પ્રથમ કાર્યમ અસ્તિ. દુઃખાનુભૂતિ, પાછળ બે મીંડા વળગાડવાના છે. દુઃખાનુભૂતિ, કાંઈ ચેન્જ કરવાનો નથી. ભાઈ મોસ્ટ 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 આઈએમપી, કારણ વિના દુર્ઘટના થતી નથી. તો વિના કારણમ દુર્ઘટના ન ભવતી, બે રીતે ચાલે. કારણમ વિના દુર્ઘટના ન ભવતી, અથવા વિના કારણમ દુર્ઘટના ન ભવતી. ભાઈ એકદમ સહેલું છે તો ખાસ કરવાનું છે. 17 જ આપું છું, 17 માંથી બેઠા બેઠા આવી જશે તો 17 આવડી જવા જોઈએ. 17 માં 17 આપે ખતરા આવશ્યકતા હે, એટલે બધાએ કરી લેવાના છે ભાઈ. પથ્થરો અચેતન હોય છે, મોસ્ટ આઈએમપી છે. પથ્થરો વધારે છે એટલે પ્રસ્તરાહા, અચેતનાહા આસીત. પથ્થરો અચેતન. પહેલા તો આપ જ છો, પહેલા ભવત એટલે ભવાનેવ, તો તાવત આપ જ પ્રથમમ, બરાબર. ભવાનેવ તાવત પ્રથમમ, આપ જ પહેલા છો. પ્રથમમ છેલ્લે આવી જાય. ભાઈ આ એકદમ સહેલો અને આઈએમપી પૂછાય એવો. સાવાસ ચંદનદાસ, સાવાસ, મજા આવે બોલવાની. તો આમાં એટલું જ થાય, સાધુ ચંદનદાસ સાધુ, નારાયણ નારાયણ, એમની જેમ. ભાઈ આ ખરેખર મોર હે, પાઠનું નામ છે ને આવડી જાય એવો છે. મયુરહા ખલુ એષા, ખરેખર એટલે થાય ખલું. ભાઈ મોસ્ટ આઈએમપી આ યાદ રાખવાનો. ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભણ્યા વિના, વિના એટલે તૃતીયા, પઠને ન વિના વિદ્યા ન પ્રાપ્યતે, વિદ્યા ન પ્રાપ્યતે, પઠને ન વિના. મોસ્ટ આઈએમપી છે ભાઈ, આયા અથવા ઉપદ વિભક્તિમાં જોવા મળી શકે, ખાસ કરવાનું. અને છેલ્લા બે સાંડિલ્ય, ડરવાની જરૂર નથી ભાઈ. ઓલો બીજા ને એટલે ભેતવ્યમ, શું થાય? ભી, ભેતવ્યમ. સાંડિલ્ય ન ભેતવ્યમ, ન ભેતવ્યમ. બેટા ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. અને ભણવાથી શું થવાનું? પઠનેન કિમ ભવિષ્યતિ. આમાંથી તમારો પ્રશ્ન તમને વિભાગ સી નો મળી જશે. તો આટલું કરી લેવાનું છે. અને જાતા જાતા દેતા જાજો રે, તમે દેતા જાજો, ગુરુ દક્ષિણા તમે દેતા જાજો રે, વાલુડા દેતા જાજો. 11 લોકોના મોબાઈલમાં આને શેરડી કરી દ્યો, અને 5 લોકોના મોબાઈલમાં જઈને યુટ્યુબ ખોલીને અભિષેક દવે સર્ચ કરીને સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો. બ્રાહ્મણ પાસેથી ભણીએ છીએ, ગુરુ પાસેથી ભણીએ છીએ, તો ફ્રીમાં ભણાય નહીં. તો આટલું કરવાનું, માત્ર સબસ્ક્રાઇબ કરાવવાનું છે. અને ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ છે, તો એની અંદર આપણને એક પ્રાઉડ ફીલ થાય ને આપણું ફેમિલી છે 1 લાખ સબસ્ક્રાઇબરનું, 1 લાખ વ્યક્તિઓનું આપણું ફેમિલી બની જાય એવી મારી દિલો જાનથી તમન્ના છે. ને તમન્ના તમે પૂરી કરજો. આ ખાસ 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 નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જુનૂન, અલગ જુસ્સાની અંદર, અલગ ટોપિકમાં આવીશ. કોમેન્ટમાં એકવાર મહાદેવ હર લખી દેજો, ને તમને જે ન સમજાતો એ ટોપિક લખી દેજો, એને પણ સમજાવી દેશું. નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાને આવજો. નમો નમઃ, જય હિન્દ, બાય.